મકર સંક્રાંતિ પર્વ એ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી. આ પર્વ, આ અવસર કુદરતના મિજાજને માણવાનો અવસર છે. ત્યારે વિશ્વ વંદની પૂજ્ય મોરારી બાપુએ આ પર્વને લઈ શું સંદેશો આપ્યો છે તે સાંભળીએ. દુકાનોમાં જે પતંગો વેચાય છે એ કેટલી સંપીને રહે. લાલ લાલ રંગવાળી એક બાજુ, પીળો લીલો, અલગ બેલગ રંગની પતંગો દુકાનમાં જ વેચાય છે. જુદા જુદા રંગના દોરાઓ હોય છે. ત્યારે મને હંમેશા એવું લાગે કે આ પતંગો કેટલી સંપથી અને શાલીનતાથી એક જગ્યાએ રહે છે. પણ એ જ પતંગોને જયારે દોર મળે છે અને આકાશમાં ઉડે છે ત્યારે બીજાની પતંગોને કાપવાની એક સ્પર્ધા શરૂ થાય. હું જોતો રહ્યો અને કહેતો રહ્યો કે આટલું અસીમ વિશાળ આકાશ છે જેમાં સૌને, કોઈને સત્તાનો દોર મળ્યો, કોઈને સંપત્તિનો દોર મળ્યો, કોઈને પ્રસિદ્ધિનો, પ્રતિષ્ઠાનો, પૈસાનો, ઊંચા આસનનો, વાહવાહનો, જય જયકારનો, આ બધા દોર મળ્યા છે. એ લોકોની પતંગો આકાશમાં ઉડે એ તો સારી વસ્તુ છે, પરંતુ આ દોર મળ્યા પછી લગભગ બીજાની પતંગો કાપવાની એક જે વૃત્તિ શરૂ થાય છે, આ સંક્રાંતિનો પતંગોત્સવ કદાચ મને તમને આવી શીખ આપે છે કે વિશાળ ગગનમાં આપણે પ્રગતિ કરીએ, ઉડાન ભરીએ. આપણને કોણ રોકે છે? પણ આપણી ઉડાન, આપણી પ્રગતિ, આપણી ઊંચાઈ બીજાની ઊંચાઈને કાપવા માટે ન કરવી જોઈએ. અને બીજું મેં એ પણ જોયું કે પતંગ છે એ, ધારો કે રાજકોટમાં એક અગાસીમાં એક વ્યક્તિ પતંગ ઉડાડે છે તો એ જામનગર વાળાની પતંગ નહીં કાપે, એ રાજકોટ વાળાની જ કાપશે. અને એટલું જ નહીં, બાજુની અગાસી વાળાની જ પતંગ કાપશે. એટલે આ જે સ્પર્ધા છે એ નજીક નાને જ કાપવાનો પ્રયોગ કરે છે. આ દ્વેષ, આ સ્પર્ધા, આ નજીકના માણસોને જ કાપવાની કોશિશમાં આખી એની યાત્રા હોય છે. એટલે મને તો પતંગમાંથી આવો એક બોધ સાંપડ્યો છે એવું કથામાં પણ કયા કરું છું. મારી પાસે પતંગ હતી નહીં, મેં ક્યારેય ઉડાડી નથી, કોઈ દોર નહોતો સિવાય કે રામ નામનો એક દોર, આ સિવાય કોઈ નહોતો. અને તેથી કોઈની પતંગ કાપવાનો કે ઊંચે જવાનો કોઈ સપનામાં ખ્યાલ નહીં. આવો મેં બોધ પતંગના ઉત્સવમાંથી પ્રાપ્ત કર્યો છે.